તારી, પળ પણ વિસરે નહીં જો વિસારી. જુગલ ચરણ સોળ ચિન્ન જે નજર સમીપે હોય મારી તે. દુઃખ હરિજનનો દિલે ધરો છો, સુખની દિશામ સહાયતા કરો છો. તદપી ભજન જે કરે ન ભાવે, નહીં નર જાતિ કો જાતિ તે કહાવે. ઓમ શ્રી અવતારિણી શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય ઘનશ્યામાય શ્રી નીલકંઠાય નમો. બધા ભક્તોને જય સ્વામિનારાયણ. સરસ વાલા ભક્તો, વડતાલ જેવું ધામ, હરિકૃષ્ણ મહારાજ જેવા ઈષ્ટદેવ ભગવાન પુરુષોત્તમ નારાયણ, પવિત્રાનંદ સ્વામી નિર્મિત આ દિવ્ય સભા મંડપમાં આપણને હવને ભગવાનના ગુણગાન ગાવા સાંભળવા લાભ મળે છે. એ બહુ જન્મના પુણ્ય છે. તમારા ને અમારા તો હતા, પણ આજ મારા વિશેષ મને લાગે છે. વડતાલની સભા મંડપની વ્યાસપીઠ ઉપર બેહીને હરિકૃષ્ણ મહારાજનું સાનિધ્ય હોય, લક્ષ્મણ દેવનું સાનિધ્ય હોય, અમને એના સાનિધ્યની અંદર જ્યારે આપણને એટલે મને આ પાઠ પર બેહીને ભગવાનના ગુણગાન ગાવાનો સમય મળ્યો છે. અમારે મુખ્ય વક્તા પરમ પૂજ્ય આદરણીય વંદની એવા પૂજ્ય બ્રહ્મ સ્વરૂપ સ્વામી, એની તબિયત આજ થોડીક નથી, એટલી કથા આમ સારું છે, પણ કથામાં બેસીને લાભ આપી શકે એટલું નહોતું. તો મને ફોન કર્યો કે આજ હવારમાં અમારું ભાગ ઉઘડી ગયું. ભગવાનના આ દિવ્ય, આમ તો કથાઓ તો ઘણી કરી હોય, ઘણી જગ્યાએ કરી હોય, 4 ધામમાં કરી છે રામજી ભગત, આપણે બદ્રીનાથમાં કરી, રામેશ્વરમાં કરી, દ્વારિકામાં કરી, પણ અહીંયા સર્વધામમાં ધામનું સર્વોચ્ચ ધામ આપણા માટે વડતાલ છે. તો ત્યાં બાકી હતી, ભગવાન આજે હવારમાં આપી દીધી. અહીંયા તો 2 મિનિટ બોલવા મળે એ ભાગ્યની વાત છે. સાંભળનારાને ભાગ્યની કથા લખાણી હોય તો બોલનારાનું ભાગ્ય કેમ નહીં કહ્યું? જો કે આમ તો શ્રોતાની વિશેષતા લખાણી છે. પ્રથમ ભક્તિ સંતન કર સંગા, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ, ત્યાંથી શરૂ થાય. તો સહજ છે કથા સાંભળવી એ પહેલી ભક્તિ છે, પણ કથા કરવી એ બીજી ભક્તિ. પણ પહેલી ભક્તિ વાળાને માટે બહુ સપોર્ટરૂપ છે બીજી ભક્તિ વાળા. એટલે ભગવાનની દિવ્ય આ કથા કરવા આજ મોકો મળ્યો છે, ત્યારે ખૂબ ખૂબ અમે અમારી જાતને પણ ખૂબ ધન્ય પાત્ર ગણીએ છીએ. તો સરસ. જોકે સ્વામી તો બધા શાસ્ત્ર લઈને હાલે છે. એ મુક્તાનંદ સ્વામીનો એક મેઇન આધાર હોય પાછળ, પછી એ સત્સંગી જીવન હોય, બીજા સંતોના ગ્રંથ હોય, કે પછી વચનામૃત હોય, બધાનો સાર, બધાનું મિક્સિંગ કરતા હાલે જ. પણ આજ મારે એ બધું તો થાય નહીં, એટલે જે હૃદયમાં ઉગશે, હરિકૃષ્ણ મહારાજ બોલાવશે એટલો ભાવથી બોલીએ કે આવા મહારાજ આવા સ્થાનમાં રહેવા અને બેહવા, જીવવા અને ભજન કરવા મળે છે, બહુ મોટા પુણ્યની વાત છે. મારા પુણ્ય ઉદય થયા પાછલા રે, મારા
પુનઃ ઉદય થયા પાછલા રે. હે મને પ્રગટ મળ્યા મહારાજ રે, સુંદર વર મારા શ્રી હરિ રે. બહુ જન્મના પુણ્ય ઉદય થયા સ્વામી કહે છે. આવા પ્રગટ, જો આ સંપ્રદાય પ્રગટ ને વરેલો છે. પ્રગટ મીનિંગ કે હાજર છે, આપણે નજર હામાં છે. તો એટલે મુક્તાનંદ સ્વામી કે સવારના પ્રભાત્યામાં, હે પ્રગટના ભજનથી પરમ સુખ પામીએ, વેદ વેદાંત કહે સત્યવાણી. હે વ્રજ તણી નાર વ્યભી ચાર ભાવે તરી, પ્રગટ ઉપાસના સૌથી મોટી. પ્રગટના ભજનથી પરમ સુખ. કયો સુખ? પરમ, એનાથી કઈ પર છે નહીં. પરથી પર, એથી પર. તો એ જે સુખને પામવું હોય તો એને કોનું ભજન કરવું પડે? પ્રગટનું. એટલા માટે પ્રગટના ભજનથી પરમ સુખ પામીએ. સ્વામી કે હું નહીં કહેતો, કોણ કહે છે આ? વેદ વેદાંત ઉપનિષદો તમામ શાસ્ત્રનો એ જ અર્ક છે કે પ્રગટ ભગવાન વિના આપણે સૂર્યનું ગમે એવડું મોટું ચિત્ર દોરીએ તો કાંઈ ચિત્ર દોરે કાંઈ સાંઈ પ્રકાશ થાય ખરો? ભલે નાનો એવો લેમ્પ હોય પણ ચાલુ કરો, લાઇટ ચાલુ હોય તો એમાંથી પ્રકાશ મળે. એમ પ્રગટ વિના કોઈ વસ્તુ, કોઈ પદાર્થ પ્રાપ્ત ન થતું હોય, પ્રકાશ પ્રાપ્ત તો ન થતો હોય તો મોક્ષની વાત તો ક્યાં નજીક છે કયો? તો મુક્તાનંદ સ્વામી કે પ્રગટના ભજનથી પરમ સુખ. તો પ્રગટ, અને સ્વામીએ આધાર આપ્યો કોનો? ગોપીઓનો. વ્રજતણી નાર વ્યભિચાર ભાવે તરી. ભલે ભાવ એમાં જાર ભાવ હતો, વ્યભિચાર ભાવ હતો, પણ ગોપીઓને કોઈ એવું કહી શકે? ગોપી તરી ને એવું કહીએ કે સતે દેહે પરમાત્માને પામી જેની કથા છે. અમારે દરરોજ સાંજે સ્નેહ ગીતાની કથા અમારે સંતોને કરતા હોય રાત્રે. તો શું એમાં નિષ્કળ સમયે એ સ્નેહને રસ બનાવ્યો છે, આમ ખૂટી ખૂટીને એવો આમ મીઠો બનાવ્યો છે. સાંભળનારને સુખદાય, સાંભળનારને. આપણે તો પુરુષોત્તમ નારાયણની ઉપાસના પણ આપણે એ કથા સાંભળીએ, કથા ગાઈએ, કથાને કરીએ, અંદર આમ 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 ટાઢું ટાઢું થઈ ગયું. કારણ ગોપીનો ભાવ છે. એટલે એ ગોપીના ભાવને વર્ણન કરતા, અને એ ગોપીના ભાવને હરેક વક્તા હોય, હરેક સંપ્રદાય હોય, અને કોઈ પણ પ્રેમની વાત લાવે એને ગોપીને યાદ કરવી પડે. જીવબાનું દ્રષ્ટાંત દેવું હોય તો આપણે એમ કે ગોપીઓના જેવી ભક્તિ. તો એ ગોપી ભગવાનને હારે જોડાણીથી કયા ભાવથી? શરૂઆતનો ભાવ તો વ્રજતણી નાર વ્યભી ચાર ભાવે તરે, પ્રગટ ઉપાસના સૌથી મોટી. એ ભાવ હતો. મહારાજ કીધું વચનામૃતમાં કે ભગવાન જો નિર્ગુણ હતા તો ગોપીઓ નિર્ગુણ ભાવને પામી ગઈ. મહારાજ કે ઘણી સ્ત્રીઓ પોતાના પતિને સ્નેહ હેતને લગાવ રાખતી હોય, પણ પુરુષ નિર્ગુણ નથી. પુરુષ માયક છે તો ક્યાંય લખાતું નથી કે સ્ત્રી એના ધણી વિશે વરેલી હતી તો એ ધામમાં ગઈ, એવું નહીં લખાયું. એના માટે ભક્તિ, એના માટે સાધનો બતાવે. નહીંતર ઠીક છે, મહારાજ કીધું કે ઈશ્વરને જેવું માનવા, બધી વાત સાચી છે, પણ કોઈ એના ભરોસે તરી જાય એ આપણે ક્યાંય વાત નહીં સાંભળે. પોતાના પતિમાં પોતે નિષ્ઠા રાખીને એનું ભજન કરતી હતી તો ધામમાં ગઈ, એવું કહી નહીં શકાય. જ્યારે ગોપીઓ ભગવાનને વરી પ્રેમ ભાવથી, તો ગોપીઓનું તરવામાં અને તારવામાં દ્રષ્ટાંતના રૂપમાં ઠેક ઠેકાણે નામ હરેક શાસ્ત્રમાં આવે છે. તો સ્વામી એમ કહે છે એની સાથે ભગવાનની જોડાણ હતું, ભગવાનમાં પોતે પ્રગટમાં જોડાણી તે, તો એનું કામ થઈ ગયું. તો પ્રગટના ભજનથી પરમ સુખ પામીએ, વેદ વેદાંત કહે સત્યવાણી. મારે એ વાત કરવી છે કે આપણને હરિકૃષ્ણ મહારાજ પ્રગટ મળ્યા છે. ચર્મચક્ષુથી આપણને મૂર્તિ દેખાતી હોય, હકીકત મૂર્તિ જ નથી. એવા તો હજારો દ્રષ્ટાંતો આપણી કથાઓમાં બન્યા છે. હરિકૃષ્ણ મહારાજ પ્રગટ છે. મેં કીધું આપણી ભાવના, આપણી શ્રદ્ધા, આપણી નિષ્ઠા એ આપણી સાધના એટલી નથી કે આપણે એને બોલાવી શકીએ, આપણી સાથે આપણે વાતો કરાવી શકીએ. બાકી
અહીંયા એવા હજારો દાખલા ઇતિહાસો બન્યા છે કે હરિકૃષ્ણ મહારાજ હારે કોઈ બોલ્યા હોય, હરિકૃષ્ણ મહારાજજીને હારે બોલ્યા હોય, બેઠા હોય, ભેટા હોય, વાત કરી હોય. અયોધ્યા પ્રસાદ રામપ્રતાપજી મહારાજની કથા પ્રસિદ્ધ છે ને, ભેટતા મળતા બધી કથાઓ છે. તો કેટલા આપણે ભાગ્યશાળી છે કે આપણને પ્રગટ ભગવાન એમ પ્રગટ ભગવાન જો કોઈને જોવા હોય, કોઈને માણવા હોય, કોઈને સાધવા હોય તો એ આપણને પૂછ્યું કે તમે હા, આપણે કહી શકીએ કે અમને પ્રગટ ભગવાન મળ્યા છે. તો એવા હરિકૃષ્ણ મહારાજ એની સાનિધ્યમાં આપણને બેહવા મળે છે. અને એની હારે હારે એવા લક્ષ્મીનારાયણ દેવ મહારાજ પધરાય. આ પ્રગટની જ વાત કરીએ છીએ ત્યારે કેવા પ્રગટ, અમુકને મગજમાં વાત નો બે કયો. આધુનિક યુગમાં, વૈજ્ઞાનિક આ યોગમાં એમ કંઈક લક્ષ્મીજી જમણી સાઈડ ડાબી સાઈડ હતા, સોરી જમણી સાઈડ હતા તો ડાબી સાઈડ આવી ગયા. તો એવું હા પડે કે એવું થોડું આ તો બનેલી વાત છે. કયો બની બેહાડી વાત તો નથી. હજારો જનોએ આ વાતને જોઈ છે, જાણી છે, અનુભવી છે. અને એટલા માટે નિષ્કળ સ્વામી જ્યાં જ્યાં પોતે આધાર આપે ને ત્યારે કે હું હાજર હતો, મેરે નજરે જોયું છે. આ કોઈ સુનાઈ કથા નથી, કોઈ સાંભળેલો ને કોઈ આમ તર્ક એવી કથા થોડી છે. અહીંયા તો બધું. અને એટલા માટે આપણે મહારાજના પ્રસાદીની વસ્તુનો મહિમા, મહારાજના પ્રસાદીના વસ્ત્ર હોય, કોઈ પણ પાત્ર હોય, બધાનો મહિમા. અને એ મ્યુઝિયમ કરોડોના ખર્ચે હું કામ બને છે કે એની પ્રતિતિ લાવવા માટે. જો અમને જોયા છે, અનુભવ્યા છે, સેવા છે. આ એ ભગવાન છે. આ એના વસ્ત્ર, આ એના કેશ, આ એના દાંત, બધી વસ્તુ મહારાજને કહ્યું. આ થોડી કોઈ એમ કહેતા કે અમે મને એવું આમ ભાસ થયું, આ બધા નથી લખતા નવલકથા. આ નવલકથા થોડી છે, હાજરો હાજર હામે દેખેલા, બેઠેલા, જોયેલા, અનુભવેલા કયો. અને એ લખે છે કે આ એ ભગવાન છે, અનુભવ્યા છે, મેં જોયા છે, મેં જાણ્યા છે, મેં માણ્યા છે, મેં એને સેવ્યા છે. ગોપાળાસાની વાત કરીએ તો એના આસને જાય આપણું હૃદય ટાટું થાય ને થાય જ. એમ અનુપમ ઈડર દેશમાં એ ધન ટોડલા ગામ, ધન્ય દીજ જાતિને જઉં પૂજા ભક્ત કામ. આ એમને લખ્યું છે, અનુભવ્યા છે. જ્યારે ભક્તિ ચિંતામણી પ્રકરણ લખાતા હોય, પરચા પ્રકરણના, અને એ વખતે મહારાજ નિષ્કાળ સ્વામીને પૂછે છે કે સ્વામી બહુ સરસ તમે લખો છો, અમને આનંદ છે, પણ તમે કોઈ યોગીનું કાંઈ લખ્યું નહીં. નિષ્કાળ સ્વામી કે હા મહારાજ, મારું રહી ગયું, બધાનું લખ્યું. એ પરચા પ્રકરણમાં બધાની વાત લખાણી. જો કે શરૂઆત ક્યાંથી કરી? કણબિકુળમાં કારણ રૂપ ભક્ત પર્વત ભાય અનુપ. કણબિકુળમાં કારણ રૂપ ભક્ત પર્વત ભાય અનુપ. પરચા પ્રકરણ ત્યાંથી શરૂ થયું. તો પછી તો ઘણા બધા સંતોના, સંતદાસ સ્વામીના પરચા, બધાના પરચા ઘણા બધાના લખ્યા. મહારાજે સ્વામીને યાદ અપાવ્યું, સ્વામી તમે બધાની વાત લખી, પણ અમને જ્યાં અમારી વૃત્તિ છે, અમે જે જોવા માગીએ છીએ, અમે જે ઈચ્છીએ છીએ, એવા અમારા યોગીરાજનો હજી કાંઈ વિચાર કરો. ભગવાન સ્વામિનારાયણ જેની ઈચ્છા રાખે, જેનું લખવું છે, સમાજને ઓળખાવા છે, જેને સમાજને મારે દેખાડી, કેવડા મોટા સંત છે, કેવડા મોટા સંત છે. પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથ લખાણો એનો પૂર્વાર્ધ જુઓ. કારણીય મહારાજ બેઠા હોય, બધા સંતોના મંડળો આવે છે. એમાં વડોદરાનો કે હરિભગત દોડતો દંડવત કરતો મહારાજ કે કયું ગામ? અરે મહારાજ વડોદરાથી આવું છું. ઓહો અમારા યોગીરાજ આવે. અરે મહારાજ એ થોડાક પાછળ થઈ જશે, હું થોડોક ઉતાવળો રહ્યો ને એટલે દોડ્યો, જલ્દી જાઓ બધા. અને ઘણા ઉતાવળા હોય ને, અમને ખબર છે પદયાત્રા લઈને ગયા હતા ને, ઘણા હોય ને ઉતાવળા, કોઈ વાત ધીમા હાલે જ નહીં. એટલે હારે હાલો, હારે આપક ના, એ મને આગળ મજા આવે, દોડવા જ મને બધાને પહેલા જઈને પોગી જાય, લાવો જમવાનું કહેવાય. તો એવા ઘણા ઉતાવળા હોય. તો મહારાજને કે થોડોક મહારાજ હું ઉતાવળો રહ્યો ને તો હું બધાને પહેલા પોગી. સ્વામી મહારાજ કે પણ સ્વામી, અરે મહારાજ એ તો હજી પાછળ છે. અને મહારાજ ઉભા થયા. એટલે હાલો કોણ છે? ભગુજી છે? હા મહારાજ. હાલો જવું છે. ક્યાં મહારાજ?
ગોપાલ સ્વામી આવે છે, સ્વામીને હામાં જવું છે. વિચાર કરો, મોટા મોટા જેના ચરણ ચૂમે એવા મોટા અક્ષરધામના અધિપતિ, સ્વયં અનંત બ્રહ્માંડનો માલિક, આજ ભગવાન સ્વામિનારાયણ કોને લેવા જાય? ગોપાળાનંદ સ્વામી. વિચાર કરો, ગોપાળાનંદ સ્વામી કેવા મોટા હશે. ઘણી વાર એવી ઘણી કથા આપણે આ જોઈએ છીએ. હમણાં આગળ મેં કથા કરો તો એ, અને અત્યારે જો તો એમ કહો, મહારાજ એમ કહે છે કે મારે ગોપાળાનંદ સ્વામીને સામે જવું છે. એ સંઘ લઈ, મિનિંગ જેટલા હારે હાજર હતા બધાને લઈને મહારાજ ગયા ગામના પાદર સુધી ગયો. ત્યાં તો ગોપાલ સ્વામી બધા સંતો સાથે આવ્યા, મીંડા દંડોત કરે. મહારાજ એકદમ દોડી સ્વામીને ભેટી પીડ્યા. ક્યાં હતા અત્યાર સુધી સ્વામી? કેટલી તમે રાહ જોડાવી, ભલામણ આટલું બધું મોડું કરાય? મહારાજને કે મહારાજ એકલા આવવું હતું તો હમણાં નીકળી જાત, પણ આ સંઘને લઈને હાલવાનું ને. આ ગ્રહસ્થ કેટલા હારે છે, આ સંતો અમારા ત્યાગી, બધાને હારે લઈને હાલવું એટલે થોડુંક મહારાજ વાર લાગી, માફ કરજો, ક્ષમા કરજો. અને પછી અંદર આવ્યા અને મહારાજ અંદર બિહાડે છે. તો કહેવાનું મારે આગળ ઘણી બધી વિશેષ સરસ કથા, પણ એમ ગોપાળાનંદ સ્વામીની આલોચના કરી હોય, ગોપાળાનંદ સ્વામીની મહારાજ આમ શું કહેવાય, વૃત્તિ રાખી હોય, ઈચ્છા રાખી હોય, એવા આવા પ્રસંગો. તો ભક્ત ચિંતામણી લગતી વખતે પરચા પ્રકરણમાં મહારાજ નિષ્કુળાનંદ સ્વામીને કહેશે, સ્વામી એમ બધાનું લખ્યું, મારે જેનું સાંભળવું છે એનું હજી તમે કાંઈ લખ્યું નહીં. મહારાજને કે હા મહારાજ થોડું રહી ગયું. અને રહી ગયું એમાં એ કારણ પોતે જ હોય ને, મહારાજ જ હોય. તો હા મહારાજ, તો ઉગતે સૂર્ય સ્વામીનું લખવું છે. કેવી રીતે? હવારમાંથી લખે, અર્ધવશ્ય સાંજે રોંઢે લખો ને ઉગતા સૂર્ય. મહારાજ કે હારું. અને સાંજના સમયે સ્વામી ગઢડા મહારાજના દર્શન કરવા દાદાના દરબારમાં જાય છે, તો ત્યાં યોગીરાજ મળી જાય ગોપાળાનંદ સ્વામી. અને એકવાર તો સ્વામી જોઈ રહ્યા કે ઓહો, હું યોગીરાજ તમારી મહત્તા છે. જેનો મહિમા પુરુષોત્તમ નારાયણ ગાય, જેનો મહિમા પુરુષોત્તમ નારાયણ લખાવા માટે કે આ યોગી તો ગજબ ના છે. ગોપાલ સ્વામી કે ડોહા હું જોવો છો? કાંઈ નહીં, આ તો ખાલી જોઉં છું, થોડીક ઈર્ષ્યા થાય છે. કેમ ઈર્ષ્યા કરો છો? ઈર્ષ્યા તો થાય ને, એની પુરુષોત્તમ નારાયણ સરાહના કરે કેવા મોટા સાધુ. પછી ઉભા રહીને કહે, સ્વામી મારી જિંદગીમાં મને મારી જાત ઉપર કોઈ એવું નથી થયું હું નિષ્કળાનંદ હું કામ એમ, પણ આજ એમ થયું હો. ગોપાળાનંદ નહીં કે શું કહે છે? ગોપાળાનંદ નહીં કે ભગવાન પુરુષોત્તમને રાજી કરનારા સંતની અંદર આપનું નામ બધાને મોખરે છે. કારણ કે મહારાજ ખુદ ઈચ્છે છે કે મારા યોગીરાજનું કંઈક લખાય. ગોપાળાનંદ સ્વામી કે સમજાતું નથી તમે શું કહેવા માંગો છો? કાંઈ નહીં, તો મારી વાત કરું છું, તમારું કંઈ કહેતો નથી. પણ આજ હૃદયમાં એમ થાય છે કે હું નિષ્કુળ આનંદ છું, એમ હું ગોપાળાનંદ નહીં. અને હકીકત છે, મોટા હોય ને એની મોટા તરફની વૃત્તિ હોય. પણ આ તો હેતની વાતો છે કે મને મારી જાત ઉપર કોઈ દી નફરત નથી થઈ. જેમ તમે કદાચ મહાભારતનો પ્રસંગ સાંભળ્યો હોય કે મહાભારતનું યુદ્ધ શરૂ થવાની તૈયારી હોય અને યુદ્ધના મંડાઈ ગયા છે, શંખ ફૂંકાઈ ગયો છે. અને એ વખતે ભગવાન કૃષ્ણને પાર્થ કહેતા અર્જુન કહે છે, પ્રભુ તમે મારો રથને વચ્ચે એકવાર લાવો તો કેમ? તો મારે જોવું છે મારે કોની સામે લડવાનું છે. ભગવાન કે તને અત્યારે હુજે છે? તને અત્યારે ખબર પડે છે મારે કોની સામે લડવાનું છે? આ હું કાંઈ અત્યારની વાત છે? અત્યારે બધા આમાં આવી ગયા છે, હવે લડવાનું છે એવું છે? અરે પાર્થ, આ તો શું વિચારે છે? અત્યારે તો તીર ખેંચવાની વાત છે, તું મધ્યમાં લઈ જવાની વાત કરે. તો કે હા પ્રભુ, એકવાર તમે મધ્યમાં રથ લાવો, મારે જોવું છે. ભગવાન કે આ ખબર નહીં, આ ક્યાંથી તને હોજું? ઠીક છે, હું તો તારો સારથી છું, તું જ્યાં કહીશ ના તારા રથને લઈ જઈશ. મારો અત્યારે એક જ ધર્મ છે કે તારા રથને મારે ચલાવવો તારી વૃત્તિ અનુસાર. મારી રીતે ચલાવી નહીં શકું, માટે હું તો લાવું છું. એમ કરીને ભગવાન રથને મધ્યમાં, કથા બહુ વિશાળ છે, મધ્યમાં લાવે છે. અને એ વખતે તમે કદાચ પ્રસંગ સાંભળ્યો હોય, દુર્યોધન ખીજાણો, હા શું કરે છે ને આમ છે મોડું કરે છે. એને તો ઉતાવળ હતી યુદ્ધ કરવાની, જાણે કે યુદ્ધ કરી નાખો ને બધાને માર નાખો ને હું પાછો રાજા બની જાઉં. ઉતાવળ ભીષ્મ પિતા પાસે આવીને કહે છે કે આ શું કરે છે, આને કહી દો ને પાછો રથ લઈને યુદ્ધ ચાલુ કરવું છે. ત્યારે ભીષ્મ દાદા કહે છે, અરે મૂર્ખ, વિચાર તો ખરો, વિચાર તો કર.
કે આ યુદ્ધના મંડાણ મંડાઈ ગયા છે અને રથ મધ્યમાં લાવે છે, કંઈક કારણ હશે. જેના રથી અર્જુન છે, જેના સારથી સ્વયં પરબ્રહ્મ પરમાત્મા છે, અને આ યુદ્ધના મંડણ મંડાઈ ગયા છે, શંખ ફૂંકાઈ ગયો, સદાય આજ અંદર આવીને હું કહેવાય એ પેલા જે સમજતો ખરો. અને ગીતાનો ઉપદેશ ચાલુ છે ત્યારે ભીષ્મ દાદાના હૃદયમાં એમ છે કે હે પ્રભુ, હે કુદરત, તે મને ગંગા પુત્ર હું કામ બનાવ્યો? મારી જાત ઉપર આજ મને એમ થાય છે કે હું ગંગા પુત્ર કેમ છું. આજ મને એમ થાય હું કુંતી પુત્ર હોત તો મારી જાત ઉપર મને ગર્વ થાત. હે કુદરત, હે પરમાત્મા, હે વિધાતા, તે મને ગંગા પુત્ર કેમ બનાવ્યો? આજ મને મારી જાત ઉપર એમ થાય છે કે હું પાર્થ કહેતા હું કુંતી પુત્ર હોત તો સારું હતું. એટલે કોઈ કોઈ વખત એવા દિવ્ય પ્રસંગો, એવી વાતો, એવી કોઈ વિશેષતા હોય તે હૃદયમાં થાય એમ. તો નિષ્કુળાનંદ સ્વામી એમ કહે છે કે યોગીરાજ, આજ મને એમ થાય છે કે હું નિષ્કુળાનંદ શા માટે, યોગીરાજ ગોપાળાનંદ નહીં. ત્યારે સ્વામી કે પણ હું છે ડોહા? સ્વામી વાત એમ છે કે મને મહારાજે આજ હામે આલીને કીધું છે કાલથી તમારી વાત લખવાની છે. અમારું ભક્ત ચિંતામણીનું કાર્ય ચાલુ છે, પરચા પ્રકરણ લખું છું. અને એક આપણે કથા ઘણી વાર સાંભળી છે કે મહારાજ એક પ્રકરણને વાંચતા અને પ્રૂફ રીડિંગ કરતા અને કહેતા બરોબર આગળ વધો. તો સ્વામી આજ મને મહારાજે ખુદે કીધું કે તમે યોગીરાજનું કંઈક લખો, એટલે આવતીકાલે સ્વામી ઉગતા સૂર્ય તમારી વાત મારે લખવાની છે, મને એનો આનંદ છે. સ્વામી ખીજાણા, ભાઈ મારું કઈ લખ્યું છે? લખો તો પુરુષોત્તમ નારાયણનું લખો, એમાં હસ્તી પદે સર્વપદમ, એના લખવામાં આપણું બધું આવી જ જાતું હોય. ભાળ કઈ મારું લખ્યું છે? પણ મહારાજ તો એ તો મહારાજની મોટપ છે સાધુરામ. એ પુરુષોત્તમ નારાયણ એ એટલા મોટા હોવા છતાં પણ એ પોતાના સાધુને મોટા કરે જાય. એટલે અમને અમારી જાત પર એનો ગર્વ છે કે જેના ગુણ ભગવાન સ્વામિનારાયણ ગાય. નારદ મેરે સંત સે अधिक न कोई, नारद मेरे संत से अधिक न कोई. ભગવાન ખુદ એમ કહે કે હે નારદજી, મને મારા સાધુ બહુ વાલા છે. મારી વાલી વસ્તુ મને પ્રેમી જો કહે મારા, તો મને મારા સાધુ વાલા છે, બહુ વાલા છે. કમલા મેરો કરત ઉપાસન, માન ચપલતા ધોય. કમલા મેરો કરત ઉપાસન, માન ચપલતા ધોય. યદ્યપિ વાસ દિયો મે ઉર પર, સંતન સમ નહીં કોઈ. નારદ મેરે સંત સે અધિક ન કોઈ. હે નારદજી, કમલા કહેતા લક્ષ્મીજી મારી સદૈવ સાધના ઉપાસના ચરણ સેવા કરે, છતાંય પણ યદ્યપિ વાસ દિયો મેં ઉર્પે, પણ સંતન સમ નહીં કોઈ. સાધુ મમ હૃદય, સાધુ તો મારું હૃદય છે. એમ ભગવાન ખુદ જેના ગુણ ગાય, કેવડી બધી વાત છે. દુનિયા આખી એના ગુણ ગાય ને એના સાધુના, એના વહાલા પ્રેમ ભક્તોના. મારો દાદો ક્યાં ગયો? દાદો ક્યાં ગયો? વડતાલ જવું હોય, મહારાજ કે દાદા તૈયાર થાવ, બધા નીકળે અને દાદા ખાચર ન દેખાય. મહારાજ કે મારો દાદો ક્યાં ગયો? કેટલા ભગવાન એના એ સંતો ભક્તો વાલા. તો વાત એ છે કે જેના ગુણ સ્વયં હરિ ગાય એની કેવડી મોટે પછી ગયો. તો નિષ્કુળાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામીને કહે છે મહારાજ મને કીધું છે. અરે સ્વામી, એ જેની મોટપ છે એ મોટા બધાના ગુણ ગાય, નાના નાના એ ગુણ ગાય, પણ આપણે એમાં ન ચડાય. હાલ મારું કઈ લખ્યું તમે લખો બરોબર લખો છો, અને મહારાજ અહીં થાય છે. પણ કીધું અરે એ તો કે ના પાડી દીધી, મારું કઈ લખતા નહીં. નિષ્કુળાનંદ સ્વામી સારું, હવે મારે તો તમને બેયને રાજી કરવા, જો તમને કુરાજી કરું તોય મને સુખ ન થાય, કાંઈ વાંધો નહીં. મહારાજ કે છે મહારાજ ના પાડે, હું શું કરું? વળી થોડા દિવસ ગયા, વળી મહારાજ પ્રકરણ વાંચે, રાજી થાય. અને પછી એક દી મહારાજ પૂછ્યું કે સ્વામી તમે મેં કીધું એ ધ્યાનમાં લીધું નહીં હો? શું મહારાજ મેં ધ્યાનમાં નહીં? મેં કીધું પેલા યોગીરાજ. અરે મહારાજ મારા ધ્યાનમાં છે, પણ હું શું કરું? એને પૂછું તો એ મને ના પાડે. તમે આગ્રહ રાખો. મારે તો મહારાજ
મહારાજ કે એક કામ કરો, સારું તમે તમારી રીતે લખી જાઓ, સ્વામીનું બીજા કોઈ પાસે લખાવી લઈશ. ત્યારે નિષ્કુળાનંદ સ્વામીને એમ થયું, બીજા પાસે લખાવો તો હું શું ખોટો એ કે તમે લખાવો જ છે તો પછી મારે તો તમને રાજી કરીને એને રાજી કરવા છે, હું જ લખી. અને પછી સ્વામીએ કલમ ઉઠાવી ને અનુપમ ઈડર દેશમાં એ ધન્ય ધન્ય ટોડલા ગામ, ધન્ય ધન્ય દ્વિજ જાતિને જ્યાં ઉપજા ભક્ત કામ, યોગી પૂર્વ જન્મ નામ જેને વાલા સંગે અતિવાલ, એ પ્રભુ સંગાથે પ્રગટા ખરા ભક્ત નામ ખુશાલ. કલમ ઉપડી હો નિષ્કુળાનંદ સ્વામીને. ક્યાં પૂરી થાય? પ્રકરણ પૂરું થયું ને ત્યારે કલમ પૂરી થઈ. 100 ને કેટલામું પ્રકરણ? 142મું પ્રકરણ પૂરેપૂરું. કોના નામ પર? ગોપાળાનંદ સ્વામીના નામ પર. વિચાર કરો કેવડા જબરા સંત છે, કેટલા મોટા સંત છે. કોઈની કલ્પનામાં, આપણી કલ્પનામાં એ બેહેની એવા સાધુ, આપણી માપપટ્ટીમાં એ મપાઈની એવા સાધુ. કોણ? ગોપાળાનંદ સ્વામી. વિચાર કરો એ અહીંયા રે, એના આસને આપણને જવા મળે, એના આસને આપણે દર્શન કરવા મળે. કેટલા ભાગ્યશાળી છીએ આપણે, કેટલા ભાગ્યશાળી. આપણે આપણા ભાગ્યને ખાલી વિચાર્યા કરીએ અને એના ગુણ ખાલી ધાર્યા કરીએ ને તો એ દિવસોના દિવસો લાગી જાય. પેલી વાત છે ને વલ્લભાચાર્યજી મહારાજની, જગન્નાથપુરી ગયેલા અને કઈ એવો પ્રસંગ વિદ્વાનોને એવું હતું કે આને એકવાર આ પ્રસાદ ખવડાવીને સમાજમાં લોકમાં એનું હલકું કરવું છે એમ. એકાદશીનો પરમ પવિત્ર દિવસ અને એકાદશીએ તો સર્વે શાસ્ત્રો બતાવે છે કે ભાઈ અનાજ જમવું નહીં. અને જગન્નાથ સ્થાન એક એવું છે કે ત્યાં ભાત જે રંધાય એ પ્રસાદના ભાવમાંથી બધા લેતા હોય. વિદ્વાનોને એવું હતું કે આ વલ્લભાચાર્યને જમાડી દી એકાદશી દિવસે એટલે વૈષ્ણવ સમાજની અંદર એક અમે તહેલકો મચાવી શકીએ કે આ તમારા આચાર્ય એકાદશી દિવસે ભાત જમે છે, એવો એક રચના કરી અને આયા બધા પ્રસાદ લઈને પડ્યા એકાદશીના બરોબર સાંજના સમયે અને આગ્રહ કર્યો, સ્વામીજી તમારા માટે અમે લઈ આવ્યા છે, આમ છે તેમ છે, આપ જમો. વલ્લભાચાર્યજી મહારાજ જાણી ગયા કે આજ ગમે એમ કરીને આ લોકો મને, પણ હવે કઈ વાંધો નહીં. અને એને તો આદરથી પ્રસાદને સ્વીકાર, લાવો લાવો, ઓહો મારા ભાગ્ય, તમે ખુદ પંડિતો અમારા માટે પ્રસાદ લઈને આવ્યા છે, તો અમારે તો બહુ આનંદની વાત છે કે અમારા માટે આ પ્રસાદ લાવ્યો, ભગવાનનો પ્રસાદ. એ હાથમાં પડ્યો અને ભગવાનના પ્રસાદનો મહિમા ચાલુ કર્યો. આ પ્રસાદ તો મોટા મોટાને મળતો નથી, આ પ્રસાદ માટે તો મોટા મોટા હાવ સામાન્ય એવા રૂપ ધારણ કરીને આ ધરતી પર આ પ્રસાદ કરતા કરતા હાથમાં પ્રસાદનો પડ્યો અને મહિમા ગાતા ગાતા હવાર પાડી દીધી. કોનો મહિમા? પ્રસાદનો મહિમા ગાતા ગાતા હવાર પાડી દીધી. ઓલા પછી તો એમ તો ન કે તમે પેલા જમી લો એમ તો કહેવાય નહીં. હવાર પડી ગઈ, અમને હાથમાં પ્રસાદનો પડ્યો રહી ગયો. આ પ્રસાદ માટે તો મોટા મોટાઓ ઈચ્છે છે, આ પ્રસાદ તો કોના, એમ કરતા કરતા હવાર પડી ગઈ. અને પછી પ્રસાદને માથે ચડાવીને કે પંડિતો વિદ્વાનો, ઓ ભગવાનનો મહાન પ્રસાદ છે જેનો આખી રાત મહિમા ગયો, એ પ્રસાદને અપવિત્ર દેહ તો લેવાય નહીં, એટલે હું જરા સ્નાન પૂજા કરી લઉં પછી આ પ્રસાદને લઉં તો તમને કાંઈ વાંધો નહીં ને? ઓલા કે વાંધો તો બધો રાતનો તમે પૂરો કરી દીધો. અમને શું ખબર તમે આમ રાત પૂરી કરી દો છો, અમારે તો એકાદશી તમને ભાત રાંધેલો ખવડાવી દેવો હતો. પણ આ મોટાની મહત્તા મારે એ કેવું છે, એ મોટા એ હાથમાં પ્રસાદ લઈને એનો મહિમા ગાવા માંડે તો રાતની રાત વહી જાય. તો મારે એ કેવું છે, આ ગોપાળાનંદ સ્વામીનો મહિમા, આ મુક્તાનંદ સ્વામીનો મહિમા, આ નિત્યાનંદ સ્વામીનો મહિમા, અહીંયા બધા સંતોની હારમાળા છે. તમે જુઓ એક એક થી ચડ્યા હતા, એક એક ઈ સંતનો મહિમા આમ ગાવા માંડીએ ને તો આવી કથા હમણાં હવા 7 વાગી જાય હો. અને એવા જબરા સાથો, આવડો દિલ ઠારે એવા. અને આ સભા મંડપ તમે કહો, અને એક એકની વિશેષતા આ લાદી તમે જુઓ, આ 200-150 વર્ષ થવા આવ્યા છે કદાચ આ સણ. હજી આમાં એવું લાગે કે આ લાદી બદલાવી જોઈએ, લાગે કોઈ દી? તમારે 5 વર્ષ જાય ને સોફો તેમ થાય કે આ સોફાની જગ્યાએ કંઈક બીજું લાવીએ. પરિવર્તનશીલ આ સમાજ છે એટલે એક ને એક વસ્તુથી માણસ એમ થાય કે હવે કંઈક બીજું કરીએ, એમ કાંઈ ન કરે સોફાના સ્થાન બદલે,
કે અહીંયા કરતાં આપણે ફેર નથી તો આ સોફો નવો તો નહીં લાવીએ, પણ અહીંથી અહીંયા મૂકીએ, એમ કાંઈકનું કાંઈક ચેન્જીસ કરે. પણ તમે આમાંથી કોઈ દી એવું થાય કોઈને કે આ સભા મંડપ બહુ વર્ષ જૂનો છે, તમે આપણે નવો કરી એવું થાય કોઈ દી? એવું થાય? આ વડતાલ મંદિર મહારાજ વખત 200 વર્ષનું છે કે હાલો નવું, એવું થાય કોઈ દી? જૂનું હોવા છતાં પણ એમાં નવો ભાવ. જેમ એમ ભગવાનના સંબંધમાં એટલી વાત યાદ રાખે, ભગવાન છે ને એ નિત્ય નવા છે, તો એના જોગમાં, એના યોગમાં, સંબંધમાં આવેલી વસ્તુ પણ નિત્ય નવી સાબિત થાય. એટલા માટે કોણ લખ્યું? એ હારે રંગ ભીનો રે રંગ ભીનો, હારે એનો નિત્ય નિત્ય ભાવ નવીનો રે રંગ ભીનો, હારે રંગ ભીનો. એમાં હું એકવાર ચર્ચા નીકળી કે આપણે અમે વડતાલ હોય, ભલે આપણે મહિમા ગાય, પણ અડધો કલાક ઊભા રહીએ હરિકૃષ્ણ મહારાજ આમાં, પછી તે હાલો બીજે જઈએ, એમ ભલે આમાં જ જવું હોય, આપણે ઘનશ્યામ મહારાજ પાસે જઈએ અથવા તો ગોપાલ આસન, પણ એ અડધો કલાકમાં ધરાઈ રહી. બહુ કોઈ હોય તો કલાક, બહુ કોઈ 2 કલાક, પણ થોડોક એમ લાગે હવે બીજું કંઈક કરીએ. મહારાજ કીધું ને ફરતું કરવું એમ. તો અક્ષરધામમાં ફરતું કરવાનું મન નહીં થતું હોય કે એક ને એક મૂર્તિ સામું જોયા જ કરવાનું. હાલો હવે ક્યાંક ગોલોકમાં જાય, વૈકુંઠમાં જાય, ત્યાં ક્યાંક આ ઓલા વૈકુંઠ ગોલોકમાં તો સાસના ઘમરા બધું વાગે ને, એવું થાય નહીં, પણ ન થાય. એના સંદર્ભે આ સંતોએ લખ્યું કે હારે રંગ ભીનો રે રંગ ભીનો, હારે એનો નિત્ય નિત્ય ભાવ નવીનો રે રંગ ભીનો. એ ભગવાનની એ વિશેષતા છે કે તમે એક વાર એને સામે ઉભા રહી ગયા, ખેલ ખતમ, તમારી વૃત્તિ બીજે કાંઈ જવાબ પામે નહીં. ક્યાં સુધી લખાણું જમણા ગાલે ટીબકડી છે, એ ટીબકડી વૃત્તિ ચોટી હોય તો નેણ સુધી કથા, નાસિકા સુધી કથા, મહારાજને લાટ સુધી લઈ જવા મુક્ત સમર્થ નથી. એટલા ઓતપ્રોત ભાવથી જોડાય છે. 2-5 વર્ષની યુગો સુધી ત્યાંથી વૃત્તિ હટાવી નહીં શકતા, એટલા એમાં ઓતપ્રોત થઈ જાય છે. કારણ એ મુક્તની વિશેષતા નથી, પણ મૂર્તિની વિશેષતા છે. મૂર્તિમાં એ વિશેષતા છે તો સામેના કરોડો મુક્તોને આકર્ષી રાખે છે, એક પલ એનાથી જુદા પડવા દેતા નથી એ મૂર્તિ. કારણ કીધું એમ હારે એનો નિત્ય નિત્ય ભાવ નવીનો રે રંગ ભીનો, એમાંથી નિત્ય પળે નવો ભાવ અને પ્રેમ પ્રગટે છે, નવું સુખ મળે છે. એટલે મુક્તો એમાંથી ઉખડીને આ બાજુ વૃત્તિ આવી શકતા નથી. કયો આપણે સ્વયં ઉખડાઈ જાય છે, સ્વયં આપણે ભાગીએ કે બસ હવે ઘણું, આપણને એમાંથી ભાવ એવો પકડી શકાતો નથી. તો વાત એ છે, એવા હરિકૃષ્ણ મહારાજ કહે છે જે અક્ષરધામમાં છે એ અહીંયા છે, જે અહીંયા છે તે અક્ષરધામમાં છે. રોમ માત્રનો પણ ફેર નથી. પણ હું તેમ વાતો કરી એ ભાવ જો આપણને હમણાં પ્રગટે યા ઉતરી જાય, યા એની અંદર આપણે વહી જઈએ તો આપણને એ સુખ આવે. પણ જે આપણી સ્થિતિ થશે ધીરે ધીરે એવું કાંઈ નાસીપાત થવાની જરૂર નથી. મુંબઈથી ઘર મૂકીને અહીંયા આવ્યા છે, અમેરિકાના ઘર મૂકીને અહીંયા આવીને રહેશે તો કાંઈ એમનેમ તો થતું નથી. ધીરે ધીરે એ સમય આવશે, એ તો આપણે થશે. પણ કહેવાનું કે આપણે બહુ ભાગ્યશાળી છીએ, ભગવાનની બહુ મોટી બધી આપણે બધા પર કૃપા છે. આ જોગ ના યોગ ભગવાને જે આપ્યો છે ને માત્ર મોક્ષ કરવા આપ્યો છે. મહારાજ કે જે જીવ ઉપર મારી અનહદ કૃપા ઉતરે છે ને એને સત્સંગનો યોગ આપું છું. હું આપું છું સારા સંતો, સારા ભક્તો, સારા સ્થાનમાં એને રહેવા હું આપું છું. આ શું છે? ભગવાનની કૃપા છે. આપણું કામ નથી કે આપણે મુંબઈ ઘર હતું એની જે આપણે અહીંયા રહેવા માંડ્યા, એ ભગવાનની કૃપા છે. અહીંયા રહેવા, અહીંયા આ સંતના જોગમાં આપણને હરિકૃષ્ણ મહારાજ યોગમાં રહેવા મળે, એ ભગવાનની કૃપાનું ફળ છે. બાકી તમને ખબર હોય પગથિયું ન ચડાય. બહુ મોટી ભગવાનની કૃપા છે તો આપણે અહીંયા આવ્યા છીએ. તો એ મહારાજનું ખુદનું એ પણ છે કે મારે આ જીવાત્માને અક્ષરધામમાં લઈ જાવ, આને યોગ આપવું. પણ મહારાજ કીધું યોગમાં જે પોતાનું કામ સાધી નહીં શકે, મારી કૃપા થઈ ગઈ,
અને યોગ મળ્યો અને યોગમાં પોતાનું કામ નહીં સાધી શકે એનું કારણ પોતાની અવળાઈ, પોતાની આડોડાઈ, પોતાની આળસ જીવાત્માની. મહારાજ કહે છે મારે દેવાનું મેં તો આપી દીધું, પણ છતાંય જીવ નાદાર થઈ અને એ યોગનો પોતે ઉપયોગ નહીં કરે, સંતના જોગનો પોતે એ પોતાનું કામ સાધશે નહીં તો મોટો રોગ આપશું. શું આપશે મહારાજ? તો એનાથી આપણે કરવું છે. આ યોગથી કામ કરી લેવું જોઈએ કે પછી રોગ હારો? સુખભાઈ, યોગ જ હારો ને? રોગમાં તો રાડ નખાઈ જાય અને બધા માગે છે કે મહારાજ હાલતા ચાલતા બોલતા લઈ જાજો, એ ખાટલો હારો નથી. અને ખાટલા વાળા અહીંયા ખબર પૂછવા તો તમે ગયા છો ને અમે ગયા હોય, આપણે પૂછીએ કેમ છે સ્વામી બધું સારું હો, હા, પણ આ પેટનું દર્દ નહીં સારું. કેમ તો કે પેટનું દર્દ બહુ વહરું. કોઈ માથું દુખતું એની પાસે સ્વામી બધું સારું હો, પેટનું સારું પણ આ માથું દુખે નહીં સારું. કોઈ પણ ને પૂછો તો એમ જ કહેતા આના કરતા આ સારું, પણ એકે સારું છે? એ તો આપણને જે મળ્યું છે આપણને, એટલે કહેવાનું કે રોગમાં સારું નથી, ગમે રોગ. એટલા માટે મહારાજે પહેલી કૃપા કરી છે ને યોગ કરાવ્યો, સારા સંતનો જોગ કરાવ્યો છે. આ ભગવાનની કૃપા છે. અને કૃપા સમજજો, એ બાહુબળથી મળતી વસ્તુ નથી. ભગવાનની કૃપા હોય ને ત્યારે એવા સારા અને ભાગ્યશાળી વડતાલ વાળા. આ બધાએ તો પહેલાથી જન્મા વડતાલમાં, જીવા વડતાલમાં ને મરવું છે ક્યાં? વડતાલમાં જ મરવું છે ને. કેવડા ભાગ્યશાળી હે! અહીંયા એકવારના દર્શન જીવાત્માને ટાઢા બોળ કરી દે, એની જગ્યાએ તમારો અહીંયા જન્મ થયો, તમે આમાં જીવી રહ્યા છો અને દેહ મૂકવાનો ભાવ પાછો વડતાલમાં. જો ને મુંબઈ વાળા, અમેરિકા વાળા રાકેશભાઈ એ કે અહીંયા દેહ રાખવો હશે. કયો કેવડી મોટી વાત આપણને મળી છે એમનેમ કયો. એટલે બહુ ભાગ્યશાળી છે આપણે તો. કોણ આપણા મહિમા આપણો નો ગાય, બીજો કોણ ગાય? કયો તો એનો આપણને આનંદ, એનો આપણને ગર્વ હોય કે ભગવાન પુરુષોત્તમ નારાયણ જેવા ભગવાન મળ્યા, ગોપાળાનંદ સ્વામી જેવા. ગોપાળાનંદ સ્વામી એ આસને જાય, એ વાત કરતો હતો ને કે આસને જાય ને ટાઢું થાય ને થાય. ગમે એવો ધગતો દુખી ઉપાધિ વાળો આત્મા આવે, પણ એકવાર જો આની અંદર પગ મૂકી દીધો એટલે ટાઢું થવું પડે. પછી કોઈ એવા આત્મા હોય હાવ એવા, એની વસ્તુ એક જુદી છે. બાકી જે આસ્તિક છે, ભગવાનમાં પ્રેમ સ્નેહ થોડો કઈ ધરાવનારો છે, હૃદયમાં એકવાર થઈ જાય કે ભાઈ આ જે છે એ તો ઓરિજિનલ દુનિયામાં ક્યાંય મળે નહીં. એટલા વાસ્તે આપણે બધા બહુ ભાગ્યશાળી છીએ કે આપણને આ સભા મંડપમાં બેહવા મળે. સભા મંડપમાં ભક્તો કથા હવારમાં મળે, કેવડી બધી વાત શીખ્યો. બાકી તમે જુઓ ક્યાંય કથા રહે નથી. એક આ ભગવાન પુરુષોત્તમ નારાયણ સ્થાપિત સંપ્રદાયમાં અને એમાંય પાછા પકડીને રાખી છે, એનાથી રહે છે, બાકી એમાંય છટકી જાય છે. કયો એટલે બહુ ભાગ્યશાળી ભગવાનની વાતો સાંભળવા મળે. કયો ભગવાનમાં જોડાવા મળે, ભગવાનની જોડી શકે એવી કથામાં જે જોડાણા છે એ બહુ જન્મના આપણા બધાના પુણ્ય છે. નિષ્કાળ સમય કે હળવે પુણે હોય નહીં આ હરિકથાનો જોગ. શું કહે છે? હળવે પુણે હોય નહીં આ હરિકથાનો જોગ. મોટા ભાગ્ય એ મળે ટાળે તે ભવ રોગ. મોટા ભાગ્ય વાળાને આ ભગવાનની કથા મળે છે. કયો ને કથા મળે તો ટાળે ભવ રોગ. ભવ એટલે સંસાર, સંસારનો રોગ વળગ્યો છે. એ સંસારનો રોગ તો ટળે. કેમ ટળે? તો કે આવી કથા, આવા સંતનો જોગ મળે. આપણા માટે તો કેવા ભાગ્ય. બધા સાધુઓ મહાપુરુષો બધા કોઈમાં કઈ અંગ હોય, કોઈ અને કાંઈક ને કાંઈક તો હોય હો. ગુણ લેનારને જો ગુણ લેવો હોય તો તુચ્છમાં તુચ્છમાંથી ગુણ જડે, અને ન લેવો હોય તો ભગવાનમાંથી પણ ન જડેની કથાઓ શાસ્ત્રમાં પડી છે. જેને ગુણ જ લેવો છે, એને સામાન્યમાં સામાન્ય હોય એનામાંથી પણ એને ગુણ જડી જાય.
મેં કીધું એમ ન લેવો હોય તો આમાં ભગવાન ગુણનું પાત્ર, અનવધિકાત જે ગુણ જેનામાં રહ્યા છે, જેનો અવધિ નથી એટલા ગુણ જેમાં રહ્યા છે, એમાંથી ગુણ ન દેખાય એવા શિશુપાલ જેવા ઘણા હોય, ન જડે કયો. તો આપણે કેવડા ભાગ્યશાળી કે આપણને આવા સંતો, આવા ભક્તના જોગમાં રહેવું મળે, મોકો મળ્યો છે. આ બધી ભગવાનની કૃપાનું ફળ છે. ભગવાન જો કૃપા ન કરે તો આ વસ્તુ મળે નહીં. એટલા માટે આ કથા, આ સંતનો યોગ, આ હરિકૃષ્ણ મહારાજ, આ લક્ષ્મીનારાયણ દેવ, એ બધા આપણા બધા માટે એ ભાગ્યનું જ એક ફળ, એ ભગવાનની કૃપાનું ફળ સમજો કયો. તો વાત એવી છે કે આવા સાધુના યોગમાં આવે તો કામ કરી લેવું છે, નહીતર પછી ભગવાન શું આપશે? રોગ આપશે. હો કે આનાથી સુધારો ન થયો, એ રોગ આપે. એના કરતા મહારાજને કે રોગ વિના આમને આમ હાલતા ચાલતા બોલતા તમારા દર્શન કરતા સંતો ભક્તોના યોગમાં રહ્યા થકા અમારું કામ થઈ જાય. અને કામ થઈ જાય એટલા માટે મહારાજા બધું આપણને આવ્યું છે. ભવસાગરમાં શરણાચળ અવિનાશી સાચા સંતનું. બ્રહ્માનંદ સ્વામી લખે આ ભવસાગરમાં, કયો સાગર છે આ? સંસાર રૂપિયા સાગરમાં શરણ અચળ અવિનાશી સાચા સંતનું. આવડા મોટા વિશાળ સાગરની અંદર, આ સંસાર સાગરની અંદર એક સંતનું શરણું, અવિનાશી સંતનું શરણું એ જીવાત્મા માટે અનંત જન્મના કસરો ટાળવા માટે, અનંત જન્મની રાફીઓ કાઢવા માટે, વાસનાઓ બાળવા માટે એક જબરજસ્ત સાધન છે. કયો? સંતનો સમાગમ. ભવસાગરમાં અચળ શરણ અવિનાશી સાચા સંતનું. હે મન માનતજી, હે મન માનતજી, તે માટે શરણે જઈ રહીએ સંતને. મનને ઉપદેશ આપ્યો. કોને? મનને. હે મન માનતજી. શું તજી? માન ક્યાં રહે છે? મનમાં રહે છે. હું આમ મારે કીધું હું પંડિત છું, હું ગુણવાન છું, રૂપવાન છું, યૌવનવાન, ધનવાન, આ બધા માન. તો બ્રહ્માનંદ સ્વામી કે હે મન માનતજી, તે માટે શરણે જઈ રહીએ સંતને. જો તારે ભવ સાગર તરવું હોય તો કોઈ સારા સંતનું શરણું લે, અને એને શરણે લીધા પછી રે કે એમ કર, કામ પૂરું થાય. નહીતર આવા તો સમુદ્રમાં પાણી પીધા એટલા જન્મ લીધા છે અને હજી ત્યાં ઊભું રહી ગયું છે. કયો ચાલુ છે ને ચકરડું? હજી ચાલુ છે. જો કામ નો કાંઠે નીકળ્યા પછી, કાંઠે પકડીને બહાર નીકળે નહીં પછી ઘુમડા ખાવા. અમારે ભાદરવામાં નિમિષારણ્ય કથા છે, એટલે બધું નક્કી કરવા ગયેલા. તો ત્યાં ચક્ર તીર્થ છે. ચક્ર તીર્થની અંદર ઇતિહાસ કથા એવી છે શાસ્ત્રોમાં કે 88,000 ઋષિ મુનિઓએ ભગવાનને પ્રાર્થના કરી કે અમને એવું સ્થાન બતાવો કે જ્યાં બેઠા થકા શાંતિને ભગવત ગુણગાન શરણ કરીએ. અમારી પાસે વક્તા તો છે, સુત પુરાણી અમારા વક્તા છે, પણ એવું સ્થાન અમને આપો કે જ્યાં બેઠા થકા અમે તમારું કથાનું ગુણગાન સાંભળ્યા કરીએ, અમારો દિવસ, અમારો સમય એમાં પસાર થાય. તો ભગવાને ચક્ર ફેંક્યું. આ ચક્ર જ્યાં સ્થિર થાય ત્યાં તમે એ સ્થાન જાણજો. મનોમય ચક્રની ધારા મહારાજ વચનમાં કીધું 7મું છે. તો મહારાજ કે ત્યાં તમે, અને પછી ભગવાને ચક્ર ફેંક્યું એટલે ચક્ર જ્યાં પડ્યું, ભગવાનનું ચક્ર તો એટલું ગતિમાન હતું, સીધું ધરતીના પેટાળમાં જતું રહ્યું અને અંદરથી જળની ધારા પ્રગટી. પણ તમે આજે કોઈ, અમે તો એટલા માટે કોઈ જોયું, અનુભવ્યું એ કહું છું, આજે પણ યુગો ગયા પછી પણ એ જે જળ બહાર આવે છે ને હજી ફરે છે, હજી પણ ફરે છે. અને વ્યવસ્થા કરી છે અંદર, આપણે બધા સ્નાન પણ કરી શકીએ. પણ એની અંદર તમે પડો ને, તમારા ચક્ર જેમ ફરવું જ પડે, ઊભા ન રહી શકો, કારણ કે પાણી ફરે છે. પાણી આજ પણ હજી ગતિશીલ છે. આપણી ભારતીય સંસ્કૃતિની આ એક બહુ મોટી વિશેષતા છે કે આપણને બધી જ વસ્તુ સત્ય, કદાચ વિજ્ઞાન ન માને તો
તો એને જ્યારે સામું આવીને ઊભો રહે એને સ્વીકારવો પડે કે આ યુગો પછી પણ આજ પણ એ જલ ફરી રહ્યું છે. એ શું બતાવે છે? એ પ્રત્યક્ષતા બતાવે છે, પ્રગટતા બતાવે છે. પછી સતાય ન માને એની વસ્તુ જુદી છે. બાકી સામું દેખાય છે. આપણે હરિકૃષ્ણ મહારાજની વાત કરીએ કે પ્રગટ છે. જેને જેને અનુભવ થયો એ કે મારે હારે બોલ્યા છે, મને ભેટા છે, મને આમ, તો સતાય ન માને. માવદાન કહીને જય જુએ છે, સાંભળે શું કાને, જોવે છે, સાંભળે, સતાય જો ન માને તો એને હું કેવું કયો? બાકી જે મુમુક્ષ જીવ છે એના માટે તો છે. તો કહેવાનું એ ચક્ર છે, એની અંદર તમે પડો તો તમારો ગોળ ગોળ ફરવું પડે, તમે ઊભા ન રહી શકો. એમાં સંસાર સાગર છે ને એવો છે. કેવો છે? તમારે એમાં ઘૂમવું જ પડે ને ફરવું જ પડે. તો યુગોથી આ જીવાત્મા એ ચક્કરમાં ફરે છે, અંદર પડે છે. એટલે જન્મ પછી જન્મ, જન્મ પછી જન્મ લેતો 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 યુગોથી આમનામ ભટકે છે. બરોબર. હવે એની અંદર ભગવાને કૃપા કરીને સારા સંતનો જોગ આપ્યો, અને જો કામ ન કરી લે તો પાછું શું છે? ફરવાનું જ છે ને. ભવસાગરમાં એ જન્મ મરણ બ્રહ્મજાળ મટે નહીં જંતને. બ્રહ્માનંદ સ્વામી કહે આ જન્મ મરણની જાળ એ મટતી નથી. હા મટે ક્યારે? મહારાજ કીધું એમ કોઈ સારા સંતનો યોગ કરે, સારા સંતના યોગમાં પોતે આવે અને એના અનુસંધાને ભગવત વાર્તાનું શ્રવણ કરે, એમ ભગવાનના નિયમ ધર્મ ભજન ભક્તિ કરી અને કામ કરી લે તો એના માટે સહજ છે. બાકી આવા હજારો લાખો અને કરોડો યુગ જતા રહે તો એ કામ બને નહીં. એ મહારાજે છેલ્લા વચનામાં કીધું, હે ભાઈ, મહારાજના શબ્દો કે હે ભાઈ જોજે હો, આવો ભરતખંડ એની અંદર તને મનુષ્યનો દેહ મળ્યો, અને વિચાર તો કરા મનુષ્યનો દેહ ક્યારે મળ્યો છે? આખું મહારાજનું લિસ્ટ કરી દેખાડ્યું કે બ્રહ્માજીના 100 વર્ષ બ્રહ્માજી દેહ રાખે એના હોવરો એટલા વર્ષ 100 વર્ષ સુધી બ્રહ્માજી દેહ રાખે. એક બ્રહ્મા જાય, બીજા બ્રહ્મા આવે. આજ આપણે માણસ છીએ, ફરી પાછા માણસ બનવા માટેનો મહારાજ અંતર બતાવે છે, સમય બતાવે છે. આજ માણસ છીએ તો ફરી પાછા માણસ ક્યારે થશે એનો અવધિ બતાવતા મહારાજ કહે કે આજે તું માણસો ફરીવાર માણસ બનવા માટે આજે બ્રહ્મા છે જે 100 વર્ષે દેહ રાખે છે. કેટલા વર્ષે? એના 100 વર્ષ, આપણા નહીં. આપણા તો ચટણી થઈ જાય. કયો? જેના એક દિવસમાં આપણા વર્ષ 4 અબજ ને 32 કરોડ જાય એવા દિવસો વાળા એના મહિનાઓ, એના વર્ષો, એવા 100 વર્ષ જ્યારે જાય ત્યારે એક બ્રહ્મા દેહ પડે, એની જગ્યાએ બીજા બ્રહ્મા આવે, એ પણ એવા 100 વર્ષ રહે, એનો દેહ પડે. વળી ત્રીજા એવા 3.5 કરોડ બ્રહ્મા જાય. કેટલા? 3.5 કરોડ બ્રહ્મા જાય ત્યારે આ જીવને ફરી પાછો માણસનો દેહ મળે. એટલા માટે સ્વામી કે મહારાજ કે જોજે ઓ ભાઈ, આ વખતે જો કામ સાધ્યું નહીં તો ફરી પાછા ક્યારે આ જોગ થશે? કયો? એટલા માટે મહારાજ કે હે ભાઈ પ્લીઝ, નથી કહેતા ભાઈ જરા જોતો, એમ મહારાજ કે જરા પાછું વળીને જો, કાલે સવારે આ દેહ પૂરો થઈ જાય. આ દેહના કોઈ ભરોસા નથી. 30મા વચનમાં મહારાજ કે આ ઘડીને આ પળમાં મરી જવું છે, જરાય વિલંબ જણાતો નથી. મહારાજ કે એનું અમને નિત્ય નિરંતર શું રહે છે? અનુસંધાન રહેશે. મળો આપણને જરાય નહીં. પુરુષોત્તમ નારાયણને અનુસંધાન રે, મરી જવું છે ને આપણે તો કોઈ થતું નથી. સ્વપ્નમાં થયું કે આપણે મરી જવું એવું થયું? કોઈ એવા સ્વપ્ન આવ્યું કે હું મરી ગયો અને પછી તો ભાઈ મારી તો નનામી નીકળીને હું તે હાજર નહોતો? એવું ન આવે. આમ કર્યું ને તેમ કર્યું ને આ મકાન, આ બધું આવે. મરવાનું સપનું ન આવે. કોઈ મહાપુરુષ, આ તો મેં કીધું આ મહાપુરુષની ભૂમિ છે, આમાં તો કોઈ વાતને અટકળ આપી શકીએ નહીં. અહીંયા તો બધા એવા હોય, કોઈના કોઈ ખબર એની ખૂણે ખાસ કે કોણ કેટલું ભજન કરી લેતા ખબર પડે નહીં. એટલા માટે બધામાં દિવ્ય ભાવ, દિવ્યમાં હેત ભાવ રાખીએ ને તો આપણને સુખ આવે. બિચારા હવ રીતે કરતા જ હોય, કોઈ વધુ કરતા હોય, કોઈ ઓછું કરતા હોય. એવું નથી કે ભજન આંગળીને ટેરવે થાય, પ્રદક્ષિણા કરતા હોય એટલે એવું નથી કે આપણા પગમાં ભજન થાય. ભજન તો હૃદયમાં થાય ને. કોણ બેઠા ખૂણે ખાસ કે કરી લેતા હોય ક્યાં ખબર છે? અને આપણે એમાં જો કરીએ, કામ કરીએ, તેમ કરો તો આપણું તો બગડી જાય. એનું તો કાંઈ થાય નહીં. હલકું વિચારનાર સ્વયં હલકો થઈ જાય. કયો? એટલે હવ કરતા હશે, સારું કરતા હશે, કરતા જ હોય ને તો જ અહીંયા આવ્યા હોય ને. અહીંયા કાંઈ જેમ તેમ હોય?
આપણે બધા બહુ ખરેખર આ તો ખબર નથી આપણને પૂર્વની, એટલે આપણે એમને ચૂપચાપ બેઠા છીએ. બાકી બહુ જન્મનું કંઈક હશે ભાથું ભથ્થું, એટલા માટે મહારાજ અને કદાચ એવું હોય થોડું ઘણું બાકી રહ્યું હોય, આપણે વક્તાશ્રી કહે ને આ વાંદરા હોય એ આપણને દેખા માળું કંઈક પૂર્વનું, વાંદરાને જગ્યા ન મળે ભાઈ, એનું કંઈક અધૂરું રહી ગયું છે, બચારો આવ્યું છે આ વખતે બીજા વખતે ફરી પાછો જન્મ છે, વળી પાછું કામ પૂરું કરશે. એટલે એમ આપણે બધા બહુ ભાગ્યશાળી છીએ, ભગવાને આપણને ઠીક ઠેકાણે રાખ્યા છે. અને વડતાલ વાળાનો તો ખાસ કહી શકે એના જેવું ઠેકાણું બ્રહ્માંડમાં ક્યાં જડે ને, દુનિયા આખી ખેંચાય ખેંચાય ને અહીંયા આવે. કયું ક્યાં આવે? વડતાલ આવે. ભલે કોઈ નાના કામ કરતા કોઈ મોટા કામ કરતા હશે, પણ ભગવાન સ્વામિનારાયણની આ ભૂમિ છે અને વડતાલના ભાગ્ય છે. પુરુષોત્તમ નારાયણ સિલેક્ટ કર્યું અને એ કરવાના ઘણા બધા કારણો હરિલામૃતની અંદર વિહારીલાલજી મારે લખ્યું. અહીંયા લક્ષ્મીજીએ પૂરે બહુ તપશ્ચર્યા કરી છે, ગજબની તપશ્ચર્યા કરી નારાયણ ભગવાનને પ્રસન્ન કર્યા. અને એનો સંકલ્પ હતો કે પ્રભુ અહીંયા આપણે એક મંદિર કરો. અને ત્યારે ભગવાન નારાયણ કહેશે કે દેવી આપણે કરીએ સારું ન લાગે, પુરુષોત્તમ નારાયણ જે દાડે આવશે ને તે દાડે કરશે આપણું કામ. અને મહારાજે કર્યું. હરિલામૃતની અંદર એ પ્રસંગ નોંધાણો. અને એટલા માટે ત્યારે લક્ષ્મીજી હતા, આજે પણ લક્ષ્મીજી અહીંયા પ્રગટ છે. અને એટલા માટે ઇતિહાસ કથા બની જાય કે લક્ષ્મીજી જમણી સાઈડ હોય અને ભગવાનના ડાબે પડખે બધા પ્રગટ સ્વરૂપો છે. કયો અરે એની ક્યાં વાત કરો, અહીંયા તો પેલા શું કહેવાય મજીરા તબલા વગાડનારા બધા પ્રગટ પૂતળાઓ. કયો હે હા નારાયણના આયુધ બદલાઈ જાય. કયો તેવી પ્રગટ બધી વાતો છે, પ્રગટ બધી સ્મૃતિઓ છે, પ્રગટ આપણા હૃદયમાં ધારે એ વાતો. કયો બ્રહ્માનંદ એલા પૂતળા બનાવે અને મહારાજને કે મહારાજ જરા તમે આવો ને, જરા જોવો ને, સલાડ બિચારા મહેનત કરે છે, આટલો પુરુષાર્થ દાખલો કરે છે તો રાજી થાય બિચારા ભાઈ ભગવાને અમારું કામ જોયું એમ. અને હકીકત છે મોટા સહજ આવે તો રાજી થાય. તો મહારાજને સ્વામી લઈ ગયા. મહારાજ કઈ મારા પૂતળા પણ ગજબના બનાવ્યા છે. કોઈના હાથમાં મજીરા હતા, કોઈના હાથમાં ઢોલક હતો, કોઈના બ્રહ્માનંદ સ્વામી મહારાજને કે મહારાજ પૂતળા તો ગજબના છે. અને પછી તો સખા એટલે મહારાજને ટોન માર્યો, જો કોઈ ઈશ્વર અહીં આવે તો પૂતળામાં તે પ્રાણને લાવે. સ્વામી આમ પાછા વળીને એમ કે બધું એટલું અદ્ભુત બનાવ્યું છે. આ સલાટે એની જાન રેડી દીધી છે, એમાં કોઈ વાતની કમી નથી. એક જ વાતની કમી છે, શેની? પ્રાણની. આ પૂતળાને કોઈ ઈશ્વર જો અહીંયા આવી જાય તો એનું દિલ ખરેખર માની જાય કે આમાં આટલું ઘટ લાવ્યું હું પૂરું કરી દઉં એમ. એને પોતાની જાન રેડી દીધી છે તો મારે તો ખાલી પ્રાણ પૂરું એટલું ને. જો કોઈ ઈશ્વર અહીં આવે તો તે પૂતળામાં પ્રાણ લાવે. મહારાજ કે સ્વામી તમે શું કહેવા માંગો? ના ના એ તો હું તો મારી રીતે વાત કરું છું. મહારાજ કે સ્વામી તમે એવું કહો છો પૂતળામાં હારો. અને મહારાજ સડી ડાળે અને ઇતિહાસ સાક્ષી પૂરે. આ કોઈ બનાવેલી વાત થોડી છે ભાઈ, આ કોઈ સુની સુનાઈ થોડી છે, ઘટી હોવી ઘટના છે. મહારાજ સડી અડાડે અને પૂતળું જાગૃત થાય. હાથમાં મજીરા હોય તો મજીરા મળે વગાડવા, ઢોલક હોય તો મંડે ઢોલક વગાડ. અને એક પછી એક પૂતળા બધા જીવંત મીંડાયા. તો આપણા કેમ અત્યારે ધૂન કરે, કેવા નામ ધૂન કરતા હોય, વડતાલની ધૂનની મહત્તા છે. મોજથી બધા ગાતા વગાડતા એમ મીંડા છે ગાવા વગાડવા. અને મહારાજ તો નીકળી ગયા, ઓલા બધા જોવા આવ્યા. બ્રહ્માનંદ છે કે મહારાજ અત્યારે આ પૂતળા આમનામ રહે તો મારે અહીંયા એને સભા મંડપમાં ગોઠવવાના છે. મારા જીવતા રહે આપણે જો ને પૂતળા ઘડી કરી પછી ભાઈ હા ને મારા સ્વામી કે અંદર ગોઠવવા. મહારાજ આગળ નીકળી જાય. વળી મહારાજને અરે પણ મહારાજ આને બધા હતા એમ કરો, તાત્કાલિક હું નવા ક્યાં બનાવીશ? મહારાજ કે મને શું ખબર તમારે નહીં રહે. મહારાજને કે ના ના મારા હતા એમ કરજો, મારે આને બધા સભા મંડપ. વળી પાછા મહારાજ મારે એ વાત કરવી છે કે આ પુરુષોત્તમ નારાયણના એ પ્રગટ એના સ્વરૂપો પ્રગટ છે, મૂર્તિઓ પ્રગટ છે, એમ પૂતળા પ્રગટ છે. કયો ને તો આપણે બહુ ભાગ્યશાળી છે, આપણને એ બધું પ્રગટનું મળ્યું. એટલા માટે છેલ્લે ફરી પાછા વાત લઈએ કે આપણને પ્રગટની પહેચાન થઈ છે, પ્રગટની સાથે આપણો સંબંધ થયો છે, માટે આપણું બધાનું કામ તો થઈ ગયું છે. ને એવા ભાવથી જીવો મહારાજ મળ્યા, આવા સંતો આવા ભક્તો આવા જોગમાં રહ્યા છીએ, જીવીએ છીએ. બસ મહારાજને એટલી પ્રાર્થના કરી આમ ને આમ દેહ છોડીએ, હવે વિશેષ કાંઈ કરવું નથી. આમાં આમાં રહ્યા થકા સંતો ભક્તોની સાથે જીવનને પૂરું કરશું. સરસ. તો આજ સદગુરુ બ્રહ્મ સ્વરૂપ સ્વામીની કથાનો
મને લાભ મળી ગયો, ભાગ્યશાળી છે. સંતો બધાય રાજી રહેજો. સરસ રીતે ભગવાનને રાજી કરવાનો મોકો મળે અને જ્યારે મળે ત્યારે કામ કરી લે તો આપણે બધા ડાયામાં ખપીએ તો સરસ. ભગવાનના હું તો વચનો ખોલીને બેઠો હતો, પણ મને એમ છું કે વચનો તો કહેશું પણ જે હૃદયમાં છે એ પહેલાં કહેશું. હા, અંદર પીડ્યું હતું એ તો સરસ. વાલા ભક્તો, ભગવાનને પ્રાર્થના કરીએ આપણે બધાને ખૂબ ખૂબ એનું ભજન ભક્તિ સત્સંગનું બળ આપે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદે ભક્તિધારમાત્મજં વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની, વડતાલ ધામની જય. બધા સંતો ભક્તોને જય સ્વામી નારાયણ. રામજી ભગત આવો 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 આવો, વાંધો નહીં, આવો આવો. બીજું શું? જય સ્વામિનારાયણ. એવું છે? ઓ સરસ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ દાદા ભગતજી.